ડિસાઇડ યોર લિમિટ્સ. તમારી મર્યાદાઓ નક્કી કરો. પહેલા તમારી શક્તિઓ શું છે એનો અંદાજ તમને મળી જાય કે તમે ક્યાં પહોંચી શક્યા અને ક્યાં પહોંચી શકશો. હજી વધુ ઊંચાઈ પ્રાપ્ત કરી શકશો. હજી વધુ તમે સિદ્ધિઓ મેળવી શકશો. હા, અને કદાચ મળી પણ ગઈ, એ ઊંચાઈ પ્રાપ્ત પણ થઈ ગઈ, સફળતા ન ધારેલી એટલી ઝડપથી હાથમાં આવી ગઈ. યુ આર અલ્ટિમેટ એચીવર. મળી ગયું. હા, મળી જાય ને જ્યારે ત્યારે પ્રશ્ન ઉભો થાય છે. મળી ગયું એ ખુશીની વાત છે, પણ પછી સાવધાન થઈ જાઓ, સાવચેત થઈ જાઓ, સલામત થઈ જાઓ. તમારી બધી મર્યાદાઓ નક્કી કરી કાઢો, લિમિટ નક્કી કરી કાઢો કે આમ કરીશું, આમ નહીં કરીએ, અહીં સુધી પહોંચીશું, આ બાબતોનું ધ્યાન રાખીશું. બસ ધ્યાનમાં રાખવા જેવી બાબતોને ચારે બાજુથી નક્કી કરીને તમારી મર્યાદાઓ નક્કી કરી કાઢો, એટલે કોઈ દિવસ પછડાટ ના અનુભવવી પડે. માણસે પોતાની મર્યાદા નક્કી કરવી જોઈએ કે આ મારી લિમિટ છે, અને લિમિટની બહાર મર્યાદાની લક્ષ્મણ રેખા ઓળંગીએ તો શું થાય એ રામાયણની સીતા રાવણ દ્વારા થયેલા અપહરણથી આપણને યાદ છે. બધી જ મહાન કંપનીઓ પોતાની સિદ્ધિ, પોતાની તાકાત અને પોતાની મર્યાદાઓ ની એક લિમિટ નક્કી કરી કાઢે છે, એની અંદર રહે છે. તો ક્યારે બી આકસ્મિક નુકસાન કે આકસ્મિક પતન ના થાય. તમે જોયું, મોટા ભાગની કંપનીઓ છે, બહુ મોટા નામ, પણ એની પાછળ બી શબ્દ લગાડ્યો છે લિમિટેડ.